બાળ યુવક મંડળ દ્વારા અમરનાથ બાબાના લોકદર્શનના ડેકોરેશનની સાથે ભક્તો શિવલિંગ પર જળ અભિષેક કરવાનો લાભ મેળવશે। વડોદરામાં ભાદરવા સુદ ચોથથી 10 દિવસ માટે આતિથ્ય માણવા પધારેલા વિઘ્નહર્તા દુંદાળા દેવ ગણેશજીના આગમનથી શહેર ગણેશમય બની ગયું હતું। મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં વડોદરામાં ધામધૂમપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે। ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં ઠેર ઠેર નાના મોટા ગણેશ મંડળો તેમજ ગણેશ ભક્તો દ્વારા ઘરમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે અને લોકોમાં જાગૃતિ આવે તેવી વિવિધ થીમ સાથે અનોખું ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે। ત્યારે વડોદરાના ફતેપુરામાં આવેલ શ્રી બાળ યુવક મંડળ દ્વારા પ્રથમ વખત સંસ્કારી નગરી વડોદરામાં અમરનાથ દાદાના લોકદર્શન કરવા માટે ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે, જેમાં ગણપતિ બાપા શિવલિંગ પર અભિષેક તો કરશે જ, પણ ભાવિક ભક્તો પણ શિવલિંગ પર જળ અભિષેક કરવાનો લાભ મેળવી શકશે તેમજ અમરનાથ ગુફાનું ભવ્ય લોકદર્શન પણ કરી શકશે। હાલ આ ડેકોરેશનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। દર વર્ષના જેમ આ ફેરે બી અમે યુનિક કામ કર્યું છે। અમે બાબા અમરનાથને વડોદરામાં લાવ્યા છે જેથી લોકોને દૂર જવું ના પડે, અહીંયા દર્શન સુખ શાંતિને ફરીને કરીએ એવું કામ કર્યું છે આપણે આ ફેરે। કેવા બનાવ્યા છે એટલે આ ફેરે અમરનાથની અમે ગુફા બનાવી છે, એમાં જેથી ગણપતિ બાપ્પા એમના પિતાને જળ અભિષેક કરી રહ્યા છે। શું મેસેજ આપશો વડોદરાવાસીઓને? વડોદરાને આપણે મેસેજ આપ્યો છે કે જે અમરનાથમાં લોકો જઈ રહ્યા છે, દૂર જઈ રહ્યા છે, એ વખતે અમે દર્શન કરીએ અહીંયા કરવા માંગે છે કે લોકોને દૂર જવું ના પડે, એટલે આ ફરી અમે એ થીમ રાખી કે લોકોને દૂર જતા હતા વડોદરામાં દર્શન મળી જાય એવી અમે। કેવા પ્રકારના આખતે ગણપતિ બનાવ્યા છે, કેવા પ્રકારની ગુફા છે? અમે રાખ્યું છે આ ફરી અમરનાથ બોલાય છે વડોદરામાં, જેથી લોકોને જમ્મુ કાશ્મીર જવું ના પડે। આપણે એવું સારું કામ કર્યું છે કે લોકોને વડોદરામાં જમ્મુ કાશ્મીર દેખાઈએ। શેનું બનાવ્યું છે? અમે આ પીઓપીનું બનાવ્યું છે, 2 મહિનાથી કામ ચાલુ છે અમારું, અને સરસ એટલું આયોજન કર્યું છે, લોકોને દર્શન કરવામાં બી મજા આવશે, અંદર ફરતા હશે, સારી રીતે કામ બી કર્યું છે, લોકોને ફરવાનું છે, મેન ગુફા બનાવી છે અમે એટલી આર્ટિફિશિયલ બનાવી છે કે લોકોને ફરે, છોકરાઓ બી જોવે કે કેવું કામ કર્યું છે। જો મોટા લોકોને બી ઉંમરવાળાઓને બી સારું કામ છે કે એમને ફરવાનું છે, અમરનાથ જેવું જોયું ના હોય કોઈ દિવસ,